દે માતરમ વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર જે 20 છે તે પૂર્ણ કર્યો હતો. ક્વેશ્ચન નંબર 19 છે તે પૂર્ણ કર્યો હતો. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 20 તરફ આગળ વધીએ. જો ઉપર તમને જે ફકરો આપેલો છે તે ફકરાને તમારે ધ્યાનથી રીડ કરવાનો છે, વાંચવાનો છે, સમજવાનો છે અને ત્યારબાદ જે નીચે તમને સવાલ આપેલા છે તેના જવાબ એટલે કે ખાલી જગ્યાઓ તે પૂરવાની છે. તો જોઈએ ખાલી જગ્યામાં શું આપેલું છે. પહેલાં શ્યામ સેઝ લેટ્સ ગો ટુ ખાલી જગ્યા. શ્યામ છે તે શું કહે છે કે ચાલો જઈએ. લેટ્સ એટલે કે ચાલો અને ગો ટુ એટલે કે જઈએ. ક્યાં જઈએ? તો ખાલી જગ્યા આપેલી છે. તો પહેલાં આપણે જે ઉપરનો ફકરો છે તે વાંચવો પડશે. જુઓ, હી આસ્ક શ્યામ એટલે કે જે તેનો મિત્ર છે રમન તે પૂછે છે શ્યામને, વિલ યુ હેલ્પ મી વોટરિંગ ધી ક્રોપ એટલે કે જે નાના નાના છોડ છે તેને પાણી પાવામાં તું મને મદદ કરીશ? તો શ્યામ છે તે કહે છે, શ્યામ સેડ નો આઈ વિલ નોટ વોટર ધી ક્રોપ એટલે કે હું તે છોડને પાણી પાવામાં તારી મદદ કરીશ નહીં. રમન વોટર એટ ધી ક્રોપ્સ એન્ડ પ્લાન્ટ ગ્રો એટલે કે રમન છે તે જે નાના નાના છોડવા છે તેને પાણી પાય છે અને જે નાના નાના છોડવા બીજા છે તેને વાવે છે એટલે કે ઉગાડે છે. ધેર વોઝ અ ગુડ હાર્વેસ્ટર ઓફ અ વીટ ત્યાં ઘણા બધા વીટ એટલે કે ઘઉં થાય, ત્યાં ઘણા બધા ઘઉંનું ઉત્પાદન થયેલું હતું. રમન અગેન આસ્ક શ્યામ એટલે કે રમન છે તે ફરીવાર શ્યામને પૂછે છે, વિલ યુ હેલ્પ મી હાર્વેસ્ટિંગ ધી ક્રોપ એટલે કે જે ઘઉંનો પાક છે તેને કાપવામાં તું મને મદદ કરીશ? શ્યામ સેડ નો આઈ વિલ નોટ હાર્વેસ્ટ ધી ક્રોપ ના હું તારી તે ઘઉંના છોડ છે તેને કાપવામાં પણ મદદ કરીશ નહીં. રમન હાર્વેસ્ટેડ ધી ક્રોપ એન્ડ ગોટ ગુડ અમાઉન્ટ ઓફ વીટ એટલે કે રમન છે તે ઘઉંના પાકને તે પહેલાં કાપે છે અને ત્યારબાદ તેને વેચીને સારી એવી કિંમત મેળવે છે. વી ગેવ ફીડ્સ ટુ ઓલ ધી વિલેજર્સ એઝ હી ગોટ અ ગુડ હાર્વેસ્ટ. શું કીધું? જ્યારે તે પાકને કાપે છે ઘઉંના પાકને ત્યારે તે ઘણા બધા ઘઉંનું ઉત્પાદન મેળવે છે અને ત્યારબાદ તે જે ગામ છે તેમાં વેચવા જાય છે અને તેને સારું એવું ઉત્પાદન થયું હતું. વન ડે ઓફ ધી ફીડ્સ શ્યામ આસ્ક રમન એટલે કે એક દિવસ શ્યામ છે તે રમનને પૂછે છે, વિલ યુ અલાવ મી ટુ કમ ટુ ધી ફીસ્ટ એટલે કે શું તું મને ફીસ્ટમાં આવવા માટે અલાવ કરીશ એટલે કે પરવાનગી આપીશ? રમન સેડ નો આઈ વિલ નોટ અલાવ એટલે કે ના હું તને આવવાની પરમિશન આપીશ નહીં. વી ઓલવેઝ ગેટ ઇન રિટર્ન વોટ એવર વી ગીવ. શું કીધેલું? કે આપણે ફરીને ત્યાં જ આવીએ છીએ જે આપણે બીજાને આપેલું હોય છે. આવું કોણ કહે છે? તો કે રમન છે તે શ્યામને કહે છે આપણે ફરીને ત્યાં જ આવી જઈએ છીએ જ્યાં જેટલું આપણે બીજાને આપ્યું હોય છે. શ્યામ ડીડ નોટ હેલ્પ રમન સો હી વોઝ નોટ અલાવ ટુ જોઈન ફીસ્ટ. શું થાય છે કે શ્યામ છે તે જે રમન છે તેને મદદ કરતો નથી, એટલા જ માટે રમન છે તે પણ શ્યામને ફીસ્ટમાં આવવા માટે અલાવ કરતો નથી. ત્યારબાદ હવે નીચે જે ખાલી જગ્યા આપેલી છે તે આપણે પૂરીએ. જોઈએ પહેલાં શું કીધું છે? શ્યામ સેઝ લેટ્સ ગો ટુ ખાલી જગ્યા એટલે કે શ્યામ છે તે ક્યાં જવાનું કહે છે. આની આગળની થોડીક વાર્તા છે તે પાછળના પેજ ઉપર આપેલી છે અને ત્યાં વાત આપણે વાંચીએ તો એવું થાય છે કે શ્યામ અને રમન છે તે બંને ક્યાં જાય છે? જંગલમાં. તો શું આવશે? લેટ્સ ગો ટુ ધી જંગલ. ત્યારબાદ છે રમન સેઝ ઓકે ખાલી જગ્યા ગો એટલે કે ચાલો જઈએ. તો ખાલી જગ્યામાં શું આવશે? લેટ્સ. આપણે આ બધા જે નીચે તમને વાર્તાલાપ આપેલી છે તે તમારે આપણી રીતે પૂરવાના છે, જેવી રીતે બંધ બેસે એ રીતે. એટલે ખાલી જગ્યામાં શું આવશે? લેટ્સ એટલે કે ચાલો. પછી શું છે? શ્યામ સેઝ વોટ ઇઝ ધેટ એટલે કે શ્યામ છે તે પૂછે છે કે આ શું છે? વોટ ઇઝ ધેટ એટલે કે તે શું છે અથવા તો આ શું છે? તો રમન સેઝ આઈ થિંક ધીઝ આર અ ગ્રેઇન ઓફ અ વીટ એટલે કે મને વિચાર આવે છે ત્યાં સુધી ધીઝ આર ધી ગ્રેઇન્સ ઓફ અ વીટ એટલે કે તે જે ઘઉં છે તેના દાણા છે. પછી શ્યામ કહે છે કે ઓહ એટલે કે શ્યામ છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારબાદ શું થાય છે? રમન સેઝ વિલ યુ હેલ્પ મી. રમન છે તે શ્યામ છે તેને કહે છે કે તું મને મદદ કરીશ? પછી ખાલી જગ્યા ધીઝ સીડ એટલે કે આ જે ઘઉંના દાણા છે તે
શું આખી ખાલી જગ્યા શું થઈ? વિલ યુ હેલ્પ મી એટલે કે શું તું મને મદદ કરીશ? શેના માટે મદદ કરીશ? તો કે સોવિંગ. એ તમારે પાછળ જે આપેલી છે, પાછળ જે ફકરો છે તેમાંથી જોઈ લેવાનું છે કે શું આવશે. તો કે સોવિંગ એટલે કે જે દાણા છે તેને વાવવામાં મદદ કરીશ. શ્યામ સેઝ એટલે કે શ્યામ છે તે ના પાડે છે. નો આઈ ખાલી જગ્યા નોટ હેલ્પ યુ એટલે કે નો આઈ વિલ નોટ હેલ્પ યુ એટલે કે ના હું તને મદદ કરીશ નહીં. ત્યારબાદ શું કહે છે? રમન સેઝ ઓકે આઈ વિલ ડુ ઇટ માય સેલ્ફ. રમન કહે છે કે નો પ્રોબ્લેમ એટલે કે વાંધો નહીં, હું મારી જાતે કરી લઈશ. માય સેલ્ફ એટલે કે પોતાની જાતે કરી લઈશ. રમન સેઝ વિલ યુ હેલ્પ મી ખાલી જગ્યાથી ક્રોપ એટલે રમન છે તે ફરીવાર પૂછે છે કોને? તો કે શ્યામને. શું પૂછે છે? વિલ યુ હેલ્પ મી એટલે કે તું મને મદદ કરીશ. વોટરિંગ ધી ક્રોપ એટલે કે જે ક્રોપ છે એટલે કે નાના નાના છોડ છે, પાક છે, તેને પાણી પાવામાં મદદ કરીશ. તો શ્યામ સેઝ નો આઈ વિલ નોટ હેલ્પ યુ એટલે શ્યામ છે તે ના પાડે છે કે ના હું તને મદદ કરીશ નહીં. ત્યારબાદ શું થાય છે? અને ખાલી જગ્યામાં શું આવશે? વોટરિંગ ધી ક્રોપ એટલે કે શ્યામ કહે છે કે ના હું તને જે છોડ છે તેને પાણી પાવામાં મદદ કરીશ નહીં. ત્યારબાદ રમન સેઝ વિલ યુ ખાલી જગ્યા મી હાર્વેસ્ટિંગ ધી ક્રોપ એટલે કે વિલ યુ હેલ્પ મી હાર્વેસ્ટિંગ ધી ક્રોપ એટલે કે જે પાક થયો છે તેની લણણી કરવામાં તું મને મદદ કરીશ. તો શ્યામ શું કહે છે? નો આઈ વિલ નોટ હેલ્પ ઇન હાર્વેસ્ટિંગ ધી ક્રોપ એટલે કે ના હું તારી મદદ એટલે જે ક્રોપ છે તેની લણણી કરવામાં કરીશ નહીં. ત્યારબાદ રમન શું કહે છે? રમન સેઝ ઓકે આઈ વિલ ડુ ઇટ માય સેલ્ફ એટલે કે ઓકે એટલે કે સારું હું મારી જાતે કરી લઈશ. ડુ ઇટ એટલે કે કરવું અને માય સેલ્ફ એટલે કે પોતાની જાતે. પછી કાઉન્સમાં શું આપેલું છે? રમન ઇઝ ગોઈંગ ટુ ગીવ અ ગ્રાન્ડ ફીસ્ટ એઝ હી ગોટ અ ગુડ હાર્વેસ્ટ. શું કીધેલું છે? કે રમન છે તે ગોઈંગ એટલે કે જાય છે શેના માટે? તો કે એક તહેવાર માટે જાય છે. ટુ ગુડ હાર્વેસ્ટ એટલે કે સારી એવી લણણી મેળવવા માટે તે એક તહેવારમાં જાય છે. શ્યામ સેઝ વિલ યુ અલાવ મી ટુ કમ ટુ યોર ખાલી જગ્યા. શ્યામ છે તે કોને પૂછે છે? રમનને પૂછે છે. વિલ યુ અલાવ એટલે કે શું તું મને પરવાનગી આપીશ? ટુ કમ એટલે કે આવવા માટે. શેમાં? તો કે યોર ફીસ્ટ એટલે કે તારી જે પાકની લણણી છે, તારે જે પાકનો તહેવાર છે તે પાકના તહેવારમાં આવવામાં તું મને અલાવ કરીશ એટલે કે પરમિશન આપીશ. તો રમન સેઝ નો આઈ વિલ નોટ અલાવ યુ એટલે રમન છે ત્યારે ના પાડે છે. નો આઈ વિલ નોટ અલાવ એટલે કે ના હું તને પરવાનગી આપીશ નહીં. એટલે કે મને માફ કર. ત્યારબાદ શું છે? ક્વેશ્ચન નંબર 21. શું કીધેલું છે? ગીવ ધી ઓપોઝાઇટ ઓફ ધી ગિવન વર્ડ્સ એટલે કે જે નીચે શબ્દ આપેલા છે તેના તમારે વિરોધી શબ્દ કહેવાના છે. ઓપોઝાઇટ એટલે શું થાય? વિરોધી શબ્દ. તો ચાલો જોઈએ પહેલું. શું કીધેલું છે પહેલું? તો કે નેચરલ એટલે કે કુદરતી. તો કુદરતીનું વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? તો કે કૃત્રિમ. કુદરતી તો કૃત્રિમ એટલે કે જે કુદરતી રીતે ખીલી આવે છે તે, અને કૃત્રિમ એટલે કે જેને આપણે કોઈ માણસ દ્વારા બનાવવામાં આવે છે તે. તો કુદરતી એટલે કે નેચરલ. તો કૃત્રિમ એટલે શું થશે? તો કે આર્ટિફિશિયલ. તો જવાબમાં આવશે આર્ટિફિશિયલ પહેલામાં. ત્યારબાદ બીજું છે અર્લી એટલે શું થાય? તો કે વહેલા જાગી જવું, અથવા તો અર્લી એટલે કે તેનું ભાષાંતર શું થશે? વહેલું. તો વહેલાનું વિરુદ્ધાર્થી શબ્દ કયો થશે? તો કે મોડું. તો મોડાને ઇંગ્લિશમાં શું કહેવાય? લેટ. તો જવાબમાં આવશે લેટ. ત્યારબાદ ત્રીજું છે રીચ એટલે કે ધનવાન. તો ધનવાનનું વિરુદ્ધાર્થી શું થાય? તો કે ગરીબ એટલે કે પૂર. તો ખાલી જગ્યા છે જે ત્રીજા નંબરમાં તેમાં શું આવશે? પૂર એટલે કે ગરીબ. ત્યારબાદ ચોથું છે હાર્ડ એટલે કે ખૂબ જ અઘરું. તો અઘરાનું વિરુદ્ધાર્થી શું થશે? સહેલું. તો આપણે એને ઇંગ્લિશમાં શું કહી શકીએ સહેલાને? તો કે સોફ્ટ, અથવા તો ઇઝી પણ કહી શકીએ. સોફ્ટ અથવા તમે ઇઝી પણ લખી શકો છો. ત્યારબાદ પાંચમું છે ફાસ્ટ એટલે કે ખૂબ જ ઝડપથી. તો ઝડપથીનું વિરુદ્ધાર્થી શું થશે? સ્લો એટલે કે ધીમે. તો પાંચમું છે તેમાં શું આવશે? સ્લો એટલે કે ધીમે. ત્યારબાદ છઠ્ઠું છે નોઈસી એટલે કે ખૂબ જ અવાજ કરે તેવો. નોઈસ એટલે કે અવાજનો પ્રદૂષણ. એટલે કે જે ખૂબ જ વધારે પ્રમાણમાં બોલતા હોય ત્યારે એમ થાય કે અહીંયા નોઈસ વધારે છે એટલે કે અહીંયા અવાજ વધારે આવે છે. તો અવાજનો વિરુદ્ધાર્થી શું થશે? વિરુદ્ધાર્થી શબ્દ તો કે ચૂપ રહેવું એટલે કે ક્વાઇટ. તો ખાલી જગ્યામાં આવશે ક્વાઇટ.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 છે, તેમાં શું કીધેલું છે? ગીવ ધી પ્રુલર્સ ઓફ ધી ગિવન વર્ડ્સ, એટલે કે જે નીચે શબ્દ આપેલા છે તેને તમારે બહુવચનના રૂપમાં ફેરવવાના છે. બહુવચનના રૂપમાં ફેરવીએ એટલે કે તે બધા શબ્દની પાછળ એસ અથવા તો ઈએસ લગાડવાનું છે. અને એસ ક્યારે લગાડવું અને ઈએસ ક્યારે લગાડવું એ તમને મેં કહી દીધું છે, શીખવાડી દીધું છે જ્યારે ગ્રામર ચલાવ્યું ત્યારે. તો એમાં પહેલું છે થીફ. થીફ એટલે કે ચોરી કરવી. તો થીફને આપણે બહુવચન કરવું હોય તો શું થશે? તો કે જે છેલ્લો એફ છે તે નીકળી જશે અને જે ઈ વધશે તેની પાછળ શું આવશે? VES એટલે કે થીવ્સ એટલે કે વધારે ચોરીઓ. ત્યારબાદ બીજું છે, બીજામાં શું છે? પોટેટો એટલે કે બટેકા. તો બટેકાને આપણે બહુવચનમાં ફેરવવું હોય તો પાછળ શું લગાડવું પડશે? ES. શું કામ? કેમ કે પાછળ જે ઓ આપેલો છે તે કેવો છે? સ્વર છે, એટલા માટે. ત્યારબાદ ત્રીજું છે ક્લાસ. તો ક્લાસને આપણે બહુવચનમાં ફેરવવું હોય તો શું લગાડવું પડશે? ES. શું કામ? કેમ કે અહીંયા ડબલ એસ તમને આપી દીધેલા છે, તેના માટે આપણે પાછળ શું લગાડશું? ES. ત્યારબાદ ચોથું છે ટૂથ. ટૂથ છે તેને આપણે જો બહુવચનમાં ફેરવીએ તો શું થશે? ટૂથનું શું થઈ જશે? ટીથ. ત્યારબાદ ટૂથ એટલે કે એક દાંત અને ટીથ એટલે કે બધા દાંત. ત્યારબાદ પાંચમું છે હેર. તો હેરને આપણે બહુવચનમાં ફેરવીએ તો એનું કોઈ બહુવચન થાય નહીં. હેર એટલે વાળ જ થાય અને તેનું બહુવચન કરીએ તો પણ તેનું શું રહેશે? હેર એટલે કે વાળ જ થાય. અહીંયા એક વાળ અથવા તો ઝાઝા વાળની વાત થઈ શકે નહીં. ત્યારબાદ છઠ્ઠું છે ગ્રાસ. ગ્રાસ એટલે કે ઘાસ. તે પણ જે વાળ જેવા જ હોય છે. ગ્રાસ એટલે શું થાય? ઘાસ. એટલે કે કોઈ આપણે ઘાસના કોઈ એક તાતણાની વાત ક્યારેય કરતા નથી. ઘાસ શું હોય છે? સમૂહમાં જ હોય છે, તેથી તેની વાત છે તે સમૂહમાં જ થઈ શકે છે. તેથી ઘાસનું એટલે કે ગ્રાસનું બહુવચન શું થશે? ગ્રાસ જ થશે. તો ત્યારબાદ છે એક્ટિવિટી નંબર 4. શું કીધેલું છે એક્ટિવિટી નંબર 4માં? રીડ ધી પેરેગ્રાફ, લુક એટ ધી મેપ એન્ડ ગીવ ધી આન્સર. એટલે કે જે આ પેરેગ્રાફ છે તે આપણે વાંચવાનો છે અને ત્યારબાદ જે નકશો આપેલો છે તે નકશા મુજબ આપણે નીચે જે સવાલ તમને પૂછેલા છે તેના જવાબ તમારે આપવાના છે. તો ચાલો આપણે પહેલાં જે પેરેગ્રાફ છે તેને સમજીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ રમેશભાઈ. એટલે કે હેલો મિત્રો, આઈ એમ રમેશભાઈ એટલે કે હું રમેશભાઈ છું. આઈ ડિલિવર ન્યૂઝપેપર એટલે કે હું ન્યૂઝપેપરને વેચું છું. આઈ એમ એટ ધી ન્યૂઝપેપર શોપ નાવ એટલે કે હું અત્યારે ન્યૂઝપેપરની જે દુકાન છે ત્યાં ઊભો છું. નાવ એટલે કે અત્યારે. લુક એટ ધી મેપ એન્ડ ફાઇન્ડ આઉટ ધી ન્યૂઝપેપર શોપ એટલે કે લુક એટ ધી મેપ એટલે કે જે નકશો આપેલો છે તેને જુઓ અને ન્યૂઝપેપરની દુકાન છે તેને શોધો. ત્યારબાદ છે ટુડે આઈ હેવ ટુ ડિલિવર ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન. ટુડે એટલે કે આજે હું જે ન્યૂઝપેપર અને મેગેઝિન છે તેની ડિલિવરી કરવા જવાનો છું એટલે કે વેચવા જવાનો છું. એટ અ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધી લાઇબ્રેરી એટલે કે જે ન્યૂઝપેપરની શોપ છે ત્યાંથી હું લાઇબ્રેરી તરફ જઈશ. શું કહે છે કે જે ન્યૂઝપેપરની શોપ છે ત્યાંથી ફર્સ્ટ એટલે કે પહેલાં હું લાઇબ્રેરીએ જઈશ. ટુ રીચ ધેર એટલે કે ત્યાં પહોંચીને આઈ વિલ ગો ટુ સ્ટ્રેટ ફોર અબાઉટ 100 મીટર્સ એટલે કે લાઇબ્રેરી પહોંચવા માટે હું સીધા રસ્તે એટલે કે ન્યૂઝપેપરની શોપથી હું સીધા રસ્તે 100 મીટર જેટલું ચાલીશ. એન્ડ વિલ ડિલિવર ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન ધેર અને ત્યાં લાઇબ્રેરીએ મેગેઝિન અને ન્યૂઝપેપરની ડિલિવરી કરીશ. ધેન આઈ વિલ ટેક અ ટર્ન લેફ્ટ ટર્ન એન્ડ ઓન મૂવિંગ ફોર 200 મીટર અને ત્યાંથી ધેન એટલે કે પછી અને ત્યાંથી હું ડાબી બાજુ વળાંક લઈશ અને 200 મીટર જેટલું ચાલીશ અને ક્યાં પહોંચી જશે તે બેંકે. આઈ વિલ રીચ એટ ધી બેંક એટલે કે ત્યારથી લાઇબ્રેરી છે ત્યાંથી હું 200 મીટર ચાલીશ તો હું બેંકે પહોંચી જઈશ. ધેન આઈ વિલ ગો ટુ ધી શૈલભદ્રા ટાવર્સ અને જે બેંક છે ત્યાંથી હું જે શૈલભદ્રા ટાવર છે ત્યાં જઈશ. એન્ડ વિલ ડિલિવર ન્યૂઝપેપર ઇન 8 ફ્લેટ એટલે કે જે શૈલભદ્રા ટાવર છે ત્યાં હું 8 ઘર છે 8 ફ્લેટ છે તેમાં હું ન્યૂઝપેપરની ડિલિવરી કરીશ. ઓન ટેકિંગ અ રાઇટ ટર્ન ફ્રોમ ધેર એટલે કે જે શૈલભદ્રા ટાવર છે ત્યાંથી હું જમણી બાજુ ટર્ન લઈને
એન્ડ આફ્ટર મૂવિંગ 150 મીટર્સ અને શૈલભદ્રા ટાવર છે ત્યાંથી જમણી બાજુ હું 150 મીટર ચાલીશ. આઈ વિલ રીચ એટ સ્કૂલ એટલે કે 150 મીટર ચાલતા હું ક્યાં પહોંચી જઈશ? સ્કૂલે. આઈ વિલ ડિલિવર ન્યૂઝપેપર ધેર એટલે કે ત્યાં હું ન્યૂઝપેપર છે તેને વેચીશ. ઓન મૂવિંગ ફોર 100 મીટર્સ ફ્રોમ ધેર એટલે કે જે સ્કૂલ છે ત્યાંથી હું 100 મીટર એટલે કે 100 મીટર જેટલું ચાલીશ અને ત્યાં હું ક્યાં પહોંચી જઈશ? આઈ વિલ રીચ એટ રાધેઝ કેક શોપ એટલે કે 100 મીટર ચાલવાથી હું જે રાધે કેક શોપ છે ત્યાં પહોંચી જઈશ. એન્ડ વિલ ડિલિવર ન્યૂઝપેપર ધેર અને ત્યાં પણ હું ન્યૂઝપેપર છે તેની ડિલિવરી કરીશ. જો આ આપેલો છે તમને નકશો તે ક્યાંથી ક્યાં જાય છે તે તમારે આ નકશામાં જોઈ લેવાનું છે. ત્યારબાદ જો નીચે સવાલ આપેલા છે શું કહે છે? લુક એટ ધી મેપ એન્ડ આન્સર ધી ફોલોવિંગ ક્વેશ્ચન એટલે કે ઉપર જે તમને નકશો આપેલો છે તે નકશાને જુઓ અને નીચે જે સવાલ પૂછેલા છે તેના જવાબ આપો. તો પહેલો સવાલ છે હાઉ વિલ યુ ગો ટુ ધી ટેમ્પલ ફ્રોમ ધી બસ સ્ટોપ એટલે જો ઉપર તમને ટેમ્પલ ક્યાં આપેલું છે? મંદિર ક્યાં આપેલું? ટેમ્પલ એટલે શું થાય? પહેલાં તો મંદિર. મંદિર ક્યાં આપેલું છે? તો કે લાઇબ્રેરીની બાજુમાં. અને બસ સ્ટોપ ક્યાં છે? બસ સ્ટોપ છે જે શૈલભદ્રા ટાવર છે તેની સામે અથવા તો તેની બાજુમાં. તો તમારે ક્યાંથી ક્યાં પહોંચવાનું છે? બસ સ્ટોપ છે ત્યાંથી તમારે મંદિરે પહોંચવાનું છે. તો જવાબ તમારો કઈ રીતે આવશે? ફ્રોમ ધી બસ સ્ટોપ એટલે કે બસ સ્ટોપથી આઈ વિલ ટેક અ રાઇટ ટર્ન એટલે કે ત્યાંથી હું જમણી બાજુ ટર્ન લઈશ. એન્ડ ગો સ્ટ્રેટ અને ત્યાંથી હું સીધો જઈશ. ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન અને ત્યાંથી હું ડાબી બાજુ તરફ વળીશ. એન્ડ ગો સ્ટ્રેટ ફોર અબાઉટ 250 મીટર્સ અને ત્યાંથી હું સીધો જઈશ ડાબી બાજુથી અને 250 મીટર જેટલું ચાલીશ. ટેમ્પલ વિલ બી ટુ માય રાઇટ એટલે કે 250 મીટર ચાલતા જે મંદિર છે તે મારી જમણી બાજુ હશે. ત્યારબાદ બીજો સવાલ છે યુ આર એટ ધી હોટલ એટલે કે અત્યારે તમે હોટલે ઊભા છો. હોટલ ક્યાં છે? તો કે જો આ બેંક છે તેની ઉપર હોટલ છે. શું કીધું કે અત્યારે હું ક્યાં ઊભો છું? હોટલે. હાઉ વિલ યુ ગો ટુ ધી સ્કૂલ એટલે કે તમે હોટલેથી સ્કૂલ તરફ કઈ રીતે જશો? સ્કૂલ ક્યાં આવેલી છે? તો કે જે રાધે કેક શોપ છે તેની ઉપર. તો તમે સ્કૂલે કઈ રીતે પહોંચશો? તો જવાબ આવશે ફ્રોમ ધી હોટલ એટલે કે હોટલથી આઈ વિલ ગો સ્ટ્રેટ ઓન ક્રોસિંગ ધી બેંક એટલે કે હોટલથી હું સીધો જઈશ અને બેંકને પસાર કરીશ. ત્યારબાદ આઈ વિલ ટેક લેફ્ટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ અને ત્યાંથી હું ડાબી બાજુ તરફ વળાંક લઈશ અને કેટલું ચાલીશ? જેટલું ત્યાંથી ચાલવું પડે એમ હશે, જેટલું જરૂરી છે તેટલું ચાલીશ. સ્ટ્રેટ જવાનું કહે છે એટલે કે સીધું જવાનું કહે છે. આઈ વિલ ક્રોસ ધી લાઇબ્રેરી એટલે કે જ્યાં હું સીધો જઈશ ક્યાં સુધી સીધો જઈશ? તો કે લાઇબ્રેરી છે તે ક્રોસ થઈ જાય ત્યાં સુધી. ત્યારબાદ છે ધ સ્કૂલ વિલ બી ઇન અ ફ્રન્ટ ઓફ મી એટલે કે સ્કૂલ છે તે મારી સામે હશે. ક્યાંથી? જો પહેલાં હોટલેથી ક્યાં જવાનું છે? સીધું કેટલું ચાલવાનું છે? તો કે જે બેંક છે ત્યાં સુધી તમારે સીધું ચાલવાનું છે અને ત્યાંથી તમારે ડાબી બાજુ વળાંક લેવાનો છે અને ડાબી બાજુ વળાંક લઈને કેટલું ચાલવાનું છે? તો કે લાઇબ્રેરી ક્રોસ થઈ જાય ત્યાં સુધી અને ત્યાંથી પણ લાઇબ્રેરીથી પણ સીધું જ જવાનું છે. તો જે તમારે ક્યાં પહોંચવાનું હતું? સ્કૂલ. તો સ્કૂલ છે તે તમારી એક્ઝેક્ટ સામે હશે. ત્યારબાદ શું છે? ક્વેશ્ચન નંબર 3 શું પૂછેલું છે? યુ લીવ એટ શૈલભદ્રા ટાવર એટલે કે તમે જે શૈલભદ્રા ટાવર છે ત્યાં રહો છો. યોર મધર આસ્ક યુ એટલે કે તમારા મમ્મી છે તે તમને પૂછે છે ટુ બાય કેક એન્ડ સમ મેગેઝિન એટલે કે તમારા મમ્મીને કેક અને મેગેઝિન છે તે ખરીદવા હતા. તો તમારા મમ્મી તમને પૂછે છે વિચ પ્લેસ વિલ યુ વિઝિટ એટલે કે તમે કયું સ્થળ છે તે વિઝિટ કરશો એટલે કે મુલાકાત લેશો. હાઉ વિલ યુ ગો ધેર અને તમે ત્યાં કઈ રીતે પહોંચશો? તો જવાબ કંઈક આવી રીતે આવશે આઈ વિલ ગો ટુ ધી ન્યૂઝપેપર શોપ બાય ગોઈંગ સ્ટ્રેટ ફ્રોમ માય બિલ્ડિંગ ફોર 150 મીટર્સ. શું કીધેલું છે કે જો મારે ન્યૂઝપેપર લેવું હોય તો હું ક્યાં જઈશ? પહેલાં તો આઈ વિલ ગો ટુ ધી ન્યૂઝપેપર શોપ એટલે કે જે સમાચાર પત્રની દુકાન છે ત્યાં જઈશ. કઈ રીતે? તો કે સ્ટ્રેટ એટલે કે સીધું એટલે કે જે શૈલભદ્રા ટાવર છે ત્યાંથી 150 મીટર સીધી હું ચાલીશ. એન્ડ ધેન ટેકિંગ રાઇટ ટર્ન અને 150 મીટર ચાલતા હું કયો ટર્ન લઈશ? રાઇટ ટર્ન એટલે કે જમણી બાજુ વળીશ.
આફ્ટર ક્રોસિંગ ધી લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીને પસાર કર્યા બાદ એન્ડ ટેકિંગ અ લેફ્ટ ટર્ન, અને લાઇબ્રેરી આપણે ક્રોસ કરી દીધી ત્યારબાદ આપણે કયો ટર્ન લેવાનો છે તો કે લેફ્ટ ટર્ન એટલે કે ડાબી બાજુ વળાંક લેવાનો છે. ન્યૂઝપેપર શોપ વિલ બી ધેર એટલે કે જે ન્યૂઝપેપરની દુકાન છે, સમાચાર પત્રની દુકાન છે તે ત્યાં જ છે. ધેન આઈ વિલ અગેન ગો ટુ ધી લાઇબ્રેરી બાય ગોઈંગ સ્ટ્રેટ એટલે કે ત્યાંથી જ એટલે કે જે ન્યૂઝપેપરની શોપ છે ત્યાંથી જ હું કઈ રીતે જઈશ, સીધી સ્ટ્રેટ જઈશ. શું કીધેલું છે, જે લાઇબ્રેરી છે એટલે પહેલાં આપણે ગયા હતા ક્યાં તો કે ન્યૂઝપેપરની શોપે, તો હવે આપણે જે લાઇબ્રેરી છે ત્યાં જશું. તો લાઇબ્રેરીમાં જવા માટે આપણે જે ન્યૂઝપેપરની દુકાન છે ત્યાંથી કેટલું ચાલવું પડશે તો કે 100 મીટર જેટલું સ્ટ્રેટ ચાલવું પડશે. આઈ વિલ બી ટેક અ રાઇટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ એટલે કે જે લાઇબ્રેરી પહોંચવા માટે હું ત્યાંથી જમણી બાજુ વળાંક લઈશ અને સીધો જઈશ. ધેન ઓન ટેકિંગ અ રાઇટ ટર્ન અને ત્યાર પછી હું જમણી બાજુ વળીશ. આઈ વિલ રીચ રાધેસ કેક શોપ એટલે કે ત્યારે હું રાધે કેક શોપ પહોંચી જઈશ. એટલે જે ન્યૂઝપેપરની શોપ હતી ત્યાંથી શું ખરીદશે, ન્યૂઝપેપર, અને જે રાધે કેક શોપ છે ત્યાંથી શું ખરીદશે, કેક. તો આવી રીતે આપણે જે યુનિટ 4 છે તેની સ્વાધ્યાયપોથી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 5 છે તેની શરૂઆત કરીશું. અને તમારે જે મંથલી એક્ઝામ છે તેમાં તમારે 2 ચેપ્ટર રહેશે. પહેલી એક્ઝામ હતી તેમાં પહેલું ચેપ્ટર હતું ટેસ્ટ ઓફ ધી ઇન્ડિયા, અને હવે જે એક્ઝામ આવશે તેમાં 2 ચેપ્ટર હશે, અ શિપ કેન વોક અને ઇન ફ્યુચર એટલે કે બીજું યુનિટ અને ત્રીજું યુનિટ. આ બંને યુનિટ એક્ઝામમાં હશે, તો તમે અત્યારથી જ રીડ કરજો.